મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. તો આજે છે ને હેતાંશ સાંજે વહેલો સૂઈ ગયો તો, જમ્યો નહોતો, પછી સુવા દીધો તો કીધું હમણાં જાગશે ત્યારે 11 વાગે અને આપણે ખવડાવી લેશું રાતે, પછી પાછો સૂઈ જશે. નો ઉઠ્યો અને અત્યારમાં છે ને 7 વાગ્યામાં ઉઠાડ્યા વગર એની જાતે ઉઠી ગયો છે. અને જો સવારના વાગ્યા છે ભાઈ 8, આ બાજુ હેતાંશ ઉઠી ગયો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર. હું રિપેરિંગ ચાલે છે? ખાલી એમને એમ કરશો? એ છે શું છે તારી હાથમાં? હા ભાઈ, જો અત્યારે તેનું છે ને ઘરની ચાવી તૂટી ગઈ ભાઈ. આમ જોઈ લો. હવે ચાવી કોને ખબર આ કયું ધાતુ આવતું હોય કઈ નથી ખબર નહીં. આજે લંચ બોક્સમાં તારે શું લઈ જવું છે એ હું તને કરી દઉં. બોલ. ખમણી? ખમણી તો નો પોસિબલ, રેડીમેડ લેવા જવી પડે. લઈ દો, કઈ નહીં. સારું, ચાલો આજે હેતાંશ ને ભાઈ નાસ્તામાં લઈ જાવી છે ખમણી. બીજો ડબ્બામાં લાપસી. 8 વાગી ગયા છે ભાઈ, એટલે નો પોસિબલ. ગાઈસ, તો ફાઇનલી હેતાંશ માટેના લંચ બોક્સ ની તૈયારી થઈ ગઈ. રેડી ને? હેતાંશના લંચ બોક્સ ની, તમારા બધાના લંચ ની, Yes. તમારા લંચ ની, શું છે? તમારા બધાના બ્રેકફાસ્ટ ની. હા, તો હેતાંશને તો ખમણી જ ખાવી હતી. ઓકે. ખમણી લાવી છું તમારા હાટુ. તમને ફાફડીની ચટણી બહુ ભાવે, હા, તો તમારા હાટુ ફાફડીની ચટણી લાવી. હું વાત છે. સરસ સરસ, ચાલો પછી ગુડ, ચિંતનભાઈને હાટુ, પપ્પાની હાટુ ખમણ લાવી છું. સરસ. અને અમાર બધાને જેવું હોય હાલે. ભાઈનો લંચ બોક્સ જો ભરવી કેટલી ખમણી દેખાડે છે. ખમણી ખમણી છે, ખમણી. તો છે ને મોટા મારા ડબ્બામાં છે ને ખમણી ને બીજા ડબ્બામાં છે ને મારા ખમણ. જોયું? બબ્બે લંચ બોક્સ લઈ જાય તો અહીંયા સ્કૂલમાં તો જમવા આપે છે. ના તો સ્કૂલે તો જમતો નથી. હું તને અહીંયા 2 લંચ બોક્સ આપું ને તો ના હું ના. ભાઈ હેતાંશ નો બ્રેકફાસ્ટ રેડી થઈ છે ભાઈ. આ બધું જોઈ ખાઈ જાય છે લંચ બોક્સ માં હું કે આયા સેવ, હા. બીજા ડબ્બામાં ખમણ. ભાઈ આ બીજા ડબ્બામાં છે ને સેવ. ચાલો ભાઈ, હેતાંશ ની ત્રીજા સેવ ડબ્બામાં? ખમણી જોયું? 2 જ હોય. હેતાંશ 3 ન હોય કઈ. આ તો એક જ ડબ્બો છે, આ ડબ્બી હારે આવી છે. એક જ ડબ્બો થયો. હજી બીજો ડબ્બો જોતો છે તારે નાસ્તાનો? હા. ગઈશ તો હેતાંશ માટે બીજો લંચ બોક્સ રેડી થાય છે ભાઈ. એક લંચ બોક્સ એ થાતું નથી. કોના છોકરા આવું કરે છે ગઈશ, કોમેન્ટ કરી દેજો, બરાબર છે? એનું કરે પણ એના ફ્રેન્ડ ને ભાવતું હોય ને હા. એનું હોતું ન ખાવે એવું. તે આમાં હું નાખીશ તું? ખમણ. અચ્છા, ખમણ ઓકે. ને હેતાંશ. હેતાંશ આ કેટલા વાગે ખાઈ તું? 2 વાગે. 2 વાગે 2 ડબ્બા ખાલી કરી દે. ત્યાંનું લંચ આનો લંચ 12 વાગે. 12 વાગે. ઓકે, સરસ. ચાલો ભાઈ, 2 લંચ બોક્સ રેડી થઈ છે આજે હેતાંશ. હેતાંશ તારે દૂધ લઈ જવું છે નાસ્તામાં? ફ્રૂટ સલાડ લઈ. ફ્રૂટ સલાડ નહીં, દૂધ લઈ જવું છે. દૂધ લાવે હેતાંશ કોઈ લંચમાં? કોઈ ન છાશ લાવે? લાવે. છાશ લાવે? છાશ ને લીંબુ શરબત. છાશ ને લીંબુ શરબત. છાશ તો ખાટી ન થઈ જાય? થઈ જાય. છાશ કોઈ લાવે. લઈ જ જાતો એ છાશ નાની બોટલમાં ભરીને. બાટીને લઈ જાવ ને તો બધાને વાસ ઘરે બહુ ખાય આવે અને આ ઘરને લઈ જાવ ને તો દહીંનું બહુ થાય. ઘરને લઈ જઈને એમાં માખણ થઈ જાય ને ફીણ વળે. અને બાટલીની છાશ લઈ જાય ને એ છાશ એને એવી ને એવી રહી છે. એમાંથી બધા બેક્ટેરિયા કાઢી લીધા હોય તો એમાં શું થાય? વાસ આવે બહુ. એવું થાય? બાટલીની છાશમાં એને માર ગોળે છે ને બાટલીની છાશ નથી ભાવતી. મને બાટલીની છાશ તૈયાર છાશનો ભાવે. એમને બાટલીની છાશ ભાવે પણ પી જવાનું તૈયારી લાગે અને વાય એટલી બધી વાર લાગે તો હા, ગંધાય. ગંધાઈ જાય. સાચી વાત છે, ગંધાઈ જાય બેટાય. હેતાંશને પણ ટેસ્ટમાં બહુ ખબર પડે. જરી કે આમ તેમ ન હોય તો આમ કોકની ઘરે ગયા હોય ને કાંઈક એને ન ભાવે તો કેવું મોઢું બંધ એમ કે આ હું છે ને આ ભાવે જ મને તને ભાવતો એમ કહું મોઢું બંધ રાખ ખાઈ લે એમ કહું. હેતાંશ ચાય લઈ જાવી છે? ચાય બને છે, ચાય લઈ જાવી છે? ભાઈ હેતાંશને ચાય પેક કરી દેજે થોડીક. મને સમજાતું નથી. ભણવા જાય છે ખાવા જાય છે. હું એ વિચારું, મને મન થઈ ગયું બોલ સ્કૂલે જવાનું, એટલા બધા લંચ બોક્સ મળતા હોય ને તો. શું કે? તમે છે ને હા. ભણવા જાય કે ખાવા જાય? મેં એમ કે તમે લખવા આવો છો કે અવાજ કરવા આવો છો? અચ્છા, બધાને અલગ અલગ કે પોતપોતાનું, બરાબર? હા. ઓકે, ચાલો. આપણે ભણતા ત્યારે તો કોઈક મહેમાન હોય ને ખમણ લઈ જવાના હોય ત્યારે જ ખમણ મળતા. સ્પેશિયલ ખમણ ન મળતા હે. હા, તો કેટલું આપણને આમ ગમતું નહોતું થતું. ને અત્યારે તો આમ ભોગ ધરીએ છે ને તોય નથી, ઓછું જ પડે છે એમ. લંચ બોક્સ કેમ ભાણે નથી જોડે. જોજે હો ભાઈ, લંચ બોક્સ ઊંધો ન મુકાય. ચટણી નાખી છે એમાં? તો તો વાંધો નહીં. ઓલા ડબ્બામાં નાખો. આ બાજુ જયદીપની સ્પેશિયલ ચા રેડી થાય છે હવે. જયદીપને ચા ખાવા ન મળે તો હાલે પણ જયદીપને ચા મળી જાય ને એટલે એને બધું આવી જાય. સાચી વાત? રાઈટ. તો ચાલો હવે હેતાંશનો ટાઈમિંગ થઈ ગયો છે. આપણે એને પ્રાર્થના કેટલી કરાવી તારીખ છે લઈએ આજે? અને પછી એમને આપણે મૂકવા હા, જઈએ. કેટલી તારીખ છે? આજે છે 28 તારીખ છે ને, 28 તારીખ છે. અને હેતાંશ છે ને રોજ ભાઈ કાલે રક્ષાબંધન
પ્રાર્થના કરી અને બધાને બા દાદાને મમ્મી પપ્પાને ને બધાને પગે લાગીને પછી એમને કાલે કીધું 29 તારીખે રક્ષાબંધન છે પણ આ 29 તારીખની આવતી 29 તારીખે રક્ષાબંધન છે અને મને ફાઇનલી નથી ખબર કે 29 તારીખ આવે છે કઈ આવે છે ઈ. પણ જસ્ટ એવી વાત થતી હતી કે 29 તારીખ આજુબાજુ છે પણ તમને લોકોને ખબર હોય ને કે રક્ષાબંધન કઈ તારીખે છે તો તમે કમેન્ટ કરી અમને જણાવી દેજો. છોકરો આવે ઈ કે અત્યારે અત્યારથી તે રાખડી બાંધી હતી. એમની રક્ષા છે ભાઈ રક્ષા. વસુદેવ વસુતમ દેવકં કંચચાનમ નમઃ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. જય વિશ્વ ગઈસ તો આજના બ્રેકફાસ્ટમાં છે ખમણની ચટણી, ભાઈ પાટોડી, ખમણી, ગરમા ગરમ ચાય, ફાફડી, મરચાં ને ભાઈ બીજું ઘણું બધું. ચાલો ભાઈ મસ્ત બ્રેકફાસ્ટ કરી લઈએ. ગઈસ તો અત્યારે જોઈ લો ઉમરા પૂજન કરવા માટે છે ને ગોળ આવી છે. આજના જુવારાની હું ભાઈ તમને અપડેટ આપતો કેમ કે હું બારી સાફ કરવા આવી હતી ને યાદ આવી ગયું કે જુવારા છે ને હું અહીંયા મૂકું છું ભાઈ બારીમાં. તો ભાઈ જો ધીમે 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 જેમ પારમી મોટી થાય ને એમાં પારમી કરતા જલ્દી મોટા થઈ ગયા બોલો મસ્ત. પણ પારમીને છે ને આપણે ગોરમાં એ લઈને જવાની છે પગે લગાડવા માટે અને આ જુવારા પણ એમને ચડાવવાના છે માથામાં. વાળ પણ ભગવાને મસ્ત જુવારા જેવા આપ્યા છે પણ નથી કહેતા કે ગમે એટલું આપે તો સંતોષ જ ન હોય એમ જેમ વાળ મોટા થઈ જાય જલ્દી. પારમીનાનો મસ્ત મસ્ત હેરસ્ટાઈલ ને બે ચોટીને મને બાળકોને છે ને નાની નાની છોકરીઓ હોય ને મને બે ચોટી લેવી બહુ જ ગમે, બહુ એટલે બહુ ગમે મને. એની હેરસ્ટાઈલ કરવી મને એટલી ગમે. હું ત્યાં જાઉં ને મળવા ત્યારે છે ને હું હીરવા એમ કે ફઈ મને માથું ઓળજો પણ એ મમ્મી ન ઓળવા દે પછી વીખવામાં વાળ ને ઓલા થઈ જાય કે નહીં એટલે તો હું ઘણી વખત છે ને સન્ડે કેમ આવતું હોય ને ત્યારે હું એના હેર સ્ટાઇલિસ્ટ હેર કરી દઉં. અને આધુને તો છે ને ભાઈ ચોટી બે ચોટી કેવું ન લેવું એને સિંગલ ચોટી જ લેવી હોય અને એને એના બા ને મમ્મી જ લઈ દઈ હોય એટલે આવું કંઈક છે. તો આ જુવારા લઈને આજે ગોરમાનો 4થો દિવસ છે, કાલે ગોરમાનો 5મો દિવસ છે, છેલ્લો દિવસ છે. તો આપણે આ લઈને અને આપણે ગોર પૂંજવા માટે જાશું. અને રે જય શ્રી કૃષ્ણ. લટડી આજે ડેનિમ પહેર્યું હોય. એ લસણ નથી ખાતી ને કઈ? એ બાપ રે લસણ ખાય છે? મોઢું આવી જાય. કાઢો કાઢો ન ખવાય બટા. ભાખરી ખાવાની હોય ભાખરી. કાજુના વેમમાં નથી ખાધી ને લસણ. જો ભાઈ ટાટા જવું છે હું ઊભો છો ને એટલે. ક્યાં જવું છે? ઉપર જવું છે? હા હા કરવા જવું છે. હાલો હાલો હા હાલો ચડો ઉપર હાલો. દાદાને લેતી જા. દાદાને લે બેટા જા. દાદા અમે બેઠા છે જા લે. મારે તો શોપે જવું છે હાલો. આમ જો દાદાને લેતી જા બેટા. અને રી એ ગટડી દાદાને લઈ જા બેટા. દાદાને લઈ જા. દાદાને બોલાવી જા. દાદાને બોલાવી જાઓ. તો ભાઈ અત્યારે છે ને પારમી સૂતી હતી ને અત્યારમાં તો છે ને મમ્મી માટે માધવ ટેક્સટાઇલમાં લેવા ગયા હતા સાડી. કેમ કે હમણાં લાડવાનો પ્રસંગ આવે છે તો પહેરવા માટે તો બ્લાઉઝ સિવાય જાય એટલે થોડુંક વહેલું લેવું પડે. કીધું પારમી સૂતી છે ત્યાં ફટાફટ આપણે લઈ આવીએ. તો લેવા ગયા હતા ત્યાં જયદીપ કાકી મેળા ભાઈ યસ હમણાં એને ખરીદી ચાલુ થઈ છે એટલે હા રસ્તામાંથી જ ભાઈ ભેગા થઈ ગયા કાકી અને મળ્યા. કેમ કે એને છે ને ઓલી સૃષ્ટિનું શ્રીમત છે એની શ્રીમતની ચૂંદડી લેવા માટે ગયા હતા. તેણે એક ચૂંદડી લીધી ને એક મેટર્નિટી ગાઉન લીધું એટલે બે વસ્તુ એને લીધી અને મમ્મી માટે એક સાડી લીધી. પણ એ સાડી હું તમને છે ને ખાલી ઉપરથી જ બતાવીશ, આખી ખોલીને બતાવું. આખી ખોલેલો લુક તમારે જોવો હોય તો તમારે છે ને ભાઈ ક્યાં મળશે જોવા? ભાઈ ફાઇનલ લુક જોવો હોય ને તો જે લાડવાનો જે વ્લોગ છે ને એ વ્લોગ તમારે જોવો પડશે તો જ તમને ફાઇનલ લુક જોવા મળશે. તો જો કંઈક આ રીતની મમ્મીની સાડી છે ભાઈ અને ફાઇનલ લુક ત્યારે જ જોવા મળશે. કેમ ભાઈ નાસ્તા પાણી થઈ ગયા કે બાકી? કમ્પ્લીટ. ચિંતનભાઈ તમારે મારે થઈ ગયો. આજનો નાસ્તો કેવો લાગ્યો? પણ એમાં એવું હતું ભાઈ ખમણ કોરા જ હોય ને. હું સવારમાં લેવા ગઈ હતી 7:30 વાગે લેવા ગઈ હતી એટલે 8 વાગે મસ્ત ગરમ ગરમ ને નરમ ખમણ હતા. પછી પાછા છે ને ડબ્બામાં ભરાઈ ગયા હોય એટલે થોડા ખમણ સુકાઈ જાય અને ઢાકેલા રાખવા પડે અથવા તો વઘારેલા ખાવા પડે. કોરા ખમણ ગળે અને મને તો ગરમ ખમણ હું કોરું ખાઉં એટલે મને એટકી જ ચાલુ થઈ જાય. મને એટલું અંદરથી ઘસે. અને પપ્પા મમ્મી હાટું શોપિંગ કરવા ગયા હતા ને પપ્પાને નહોત લઈ ગયા. અત્યારે લગી છે ને એ મમ્મીને પૂછ્યું મમ્મી અહીં આવો તો તમે. અત્યાર સુધી છે ને ભાઈ મમ્મી કેવી સાડી પહેરતા ને કેમ સાડી પહેરતા ને હવે મમ્મી કહે મને ગમે ન ગમે પણ ઈ પસંદ કરે ને ઈ જ પહેરવાનું. ગમે એવો કલર હોય ગમે એવી ડિઝાઇન હોય ગમે એવું કાપડ હોય. અને કેવા કલરની લાવતા? પિસ્તા કલર, લીંબુ કલર, સફેદ, ક્રીમ ને એવો. ઓકે. અને કહું કેટલા વર્ષથી તમારી મનપસંદની પહેરો છો? તું આવ્યા પછી
એમાં એવું થતું મને એમ થાય મારે પૈસા દેવા તો મને ગમે વળી હારું ન લાગે ને હા ભાઈ પપ્પા એવું વિચારતા હોય, એક વસ્તુમાં નહીં બધી વસ્તુમાં એવું થાય. આ મકાન બનાવ્યું ને ત્યારે વિચારતા પૈસા મારા ને રાય હું કામ હું બીજાની લઉં, કે મને ગમે એવું જ કરું ને મારે આ ઘરમાં રહેવું. એટલે તો જો તમને બતાવો સિલિંગમાં રંગોળી પૂરી આમ જોઈ લો, કલરે કલરની ભાઈ છે ને જો આ સિલિંગમાં પૂરી આ રંગોળી છે ભાઈ. જે કોઈ આવે ને એને આમ બધા ઈ જ પ્રશ્ન કરે એટલા બધા કલર કેમ ને કરે, તરત એમ કે ભાઈ મારા પૈસા મને ગમે એવું જ હું લઉં ને એવી રીતે છે. એટલે મમ્મીને કે પૈસા મારા તો સાડી મને ગમે, પણ પહેરવા વાળા નહીં જોવાનું, પહેરવા વાળાને ગમે છે કે નથી ગમતી, પહેરવા વાળા હારા લાગે છે કે નથી લાગતા. પણ હવે વાંધો નથી, હવે કેમ કે ઘરનો શોરૂમ થઈ ગયો ને એટલે હવે મનપસંદ જે પહેરવી હોય પપ્પા પહેરવાઈ દે છે અને લેવાઈ દે છે. મમ્મી પહેરે છે બધા કલર, ને આજે લીધી ની કલર ત્યાં ટ્રાય કરાયો હતો, બહુ મસ્ત જોરદાર જબરજસ્ત મસ્ત લાગતો હતો. એટલે ઈ જોવા માટે તમારે થોડું ઘણું તો ભાઈ વેઇટ કરવું જ પડશે. એટલે એવું છે. અને નાસ્તામાં તો આ તમને સવારમાં જ બતાવ્યું હતું. કાંઈ નહીં, સારું ચાલો પારમી બેન ઉઠે પછી એને ખવડાવે અને પછી આપણે ફ્રી થઈએ થોડાક. અને અનેરીની તમને આપું અપડેટ. તો અનેરી બેન છે ને ભાઈ ડેનિમ કોટ સેટ પહેરીને થઈ ગયા છે રેડી. અને કેમ ઘડીક થાય ઉપર જાઓ ઘડીક થાય નીચે આવો, કેમ દાદાને ગોઠણ કાઢ નાખવાના? હા લે કાંઈ ગયું મેં દાદાને ગોઠણ કાઢ નાખી. હે ક્યાં જવું છે? તે તો શોખ ફાઇન પહેર્યા હોય ને હે જેમાં ઘૂઘરી ખકડે પારમી નાપા છે નહીં? શોખીન સટના નહીં. ક્યાં જવું છે ચાચા? જો ન્યા ટાટા જવું છે ભાઈ. એને છે ને ભાઈ ટેવ પડી ગઈ છે, રોજ સવારમાં પપ્પા છે ને કાંટો મરાવે કે નહીં એટલે ઉઠે ને ત્યાંથી પપ્પાને જોવે ગમે ને જોવે ને કે ટાટા ટાટા ટાટા. બધા બેઠા હોય ને તો મમ્મી ના કહીને એમ કે ટાટા ચાચા નીચે લઈ જાવ, પણ નીચે ઘડીક ટકવું હશે ટકશે પછી પાછું દાદર ચડશે ને ચડ ઉતર ને આવું જવું બહુ ગમે, સ્થિર રહેવું નથી ગમતું. જગ્યાએ નથી ગમતું. ઓલું કેવાય ઉકળતું લોહી છે. હા લોહી ચડતું હોય કે નહીં એટલે છે ને ભાઈ ચટપટ થાય. ને અવાજ તમને જે આવે છે ને મિક્સર નો અવાજ આવે છે. અમારે ઘરે છે ને ચણાનું શાક બનવાનું છે અને ગ્રેવી અત્યારમાં બનવા મળી છે. ને આજે છે ને ચણાનું શાક અરે ચિંતનભાઈ તમને નહીં ગમે પણ અમે કઢી ભાત કરશું. અચ્છા એટલે ચિંતનભાઈ છે ને શાક ને ભાત ખાય. એમ જ કે ભાભી કે ચણાનું શાક કરે ને ત્યારે કે ભાભી છે ને કે કઢી જ કરે. મને ચણાનું શાક કરે કઢી બહુ બધાને ભાવે, પણ ચિંતનભાઈ શાક ભાત ખાવો એટલે ઉપાધિ નહીં કઈ. અને હવે તમે ઓફિસે જવા માટે શું લેશો? મેં કીધું તું આવી પછી પારમીને ઓકે. અને ઓફિસે છે ને તમારે ફ્રેન્ડ આવ્યા છે, શું વાત છે? એને મને પૂછ્યું કે જયદીપ ક્યારે આવવાનો? મેં કીધું હું હમણાં જાઉં ને એટલે જયદીપ આવશે. ઓકે હાલો જઈએ. તો તમે જાઓ અને એને મળો. એ લોકો શોપિંગ કરવા આવ્યા છે મેરેજની. ઓકે એટલે હવે તમે જાઓ. ઈ જાય ત્યાં સુધીમાં આપણે આપણું રસોઈનું કામકાજ નિપટાવીએ ભાઈ. બપોરનો સમય થઈ ગયો છે ભાઈ. તો બપોરનો સમય થાય એટલે પંખીઓ પાછા ખાઈ ખાઈને ગયા હોય પાછા ખાવા માટે માળામાં આવે તો એની માટેની તૈયારી ભાઈ મળી છે થાવા. તો જો એક બાજુ શાક મૂકી દીધું છે, એક બાજુ ભાત મૂકી દીધું છે, આ બાજુ છે ને ભાઈ કઢીની તૈયારી પ્રોસેસ ચાલુ છે. લોટ ને મરચી ને બધું નાખીને મૂકી દીધું બ્લેન્ડર ફેરવીને પછી આપણે એનો કઢીનો. ઘણા લોકો છે ને પહેલા વઘાર કરે ને પછી કઢી ઉકાળે, પણ હું છે ને પહેલા ઉકાળું ને પછી વઘાર કરું એવી રીતે હું નથી કરતી. પહેલા ઉકાળીને પછી જ ઉપરથી વઘાર કરું, મને ઈ કઢી ગમે. મને ડાયરેક્ટ વઘાર કરીને પછી ઉકળી જાય એ કઢી મને ન ગમે. અને આ બાજુ જો સબ્જી મસ્ત રેડી થઈ ગયું છે ભાઈ ચટાકેદાર. અને આ બાજુ રાઈસ ભાઈ બને છે. પણ પપ્પા ઉપર આવે ને એટલે આપણે એની પાસે તો પેલા કામ કરાવવાનું છે શ્રીફળનું ભાઈ. શ્રીફળ વધેરીને પાણી કાઢી નાખે અને પેલું કેવું શેષ આપણને કાઢી દે હાલતા ચાલતા ખવાઈ જાય આખો દિવસમાં. પણ સુરેખા બેન એ જો નળ ચાલુ હે જો આવી રીતે છે ને સુરેખા બેન છે ને ઉપર નળ ચાલુ મૂકીને આવે. પાણી જીવનમાં કેટલું જરૂરી છે ખબર તમને સુરેખાબેન? ઉપર છે ને ઘણી વખત બાથરૂમનો નળ ચાલુ મૂકીને ચેક કરવા જવું પડે. એમ કરતા કરતા ટેવ પડી ત્યાં પાછો છે ને અહીંયા ચાલુ મૂક્યો કેવી એટલે પાછા થોડાક દિવસ થાય પાછા જતું એનું. એ તો બધા લોકોનું એવું જો આપણે હોય તો આપણે એવું હોય, બીજા આપણે એવું નથી. એક વાતમાં બધી વાતમાં બધા સરખા ન હોય ભાઈ, એવી રીતે છે. તો કાંઈ નહીં, સારું ચાલો રસોઈ બનાવી નાખે. પારમીબેનની અપડેટ આપું તો હજી કંઈ ઉઠ્યા નથી, સૂતા છે. અને આજે મસ્ત તડકો નીકળ્યો છે. સવારમાં સારું ઝાપટું આવી ગયું હતું જ્યારે ખમણ લેવા ગઈ ને ત્યારે. પણ અત્યારે મસ્ત તડકો નીકળો છે. આપણે બધા કપડાં છે ને ધાબે તપવા માટે મૂક્યા છે, તપી જાય એટલે બપોર પછી પાછો વરસાદ આવશે. તૈયારીમાં રહેજો, ન તપે હોય તો તપવી નાખજો ભાઈ. ઈ સારો છે સવારમાં ખરાડ આપે અને બપોર પછી વરસાદ આવે એટલે કપડાં સુકાઈ જાય. આમ તમે ગણો ને તો આપણે રોજ એમ કહેતા હોય કપડાં સુકવવા છે, કપડાં લેવા છે, કપડાં આમ કરવા છે, તેમ કરવા છે, કેટલા સાચવતા હોય. પણ જ્યારે ચોમાસું આવે ત્યારે આપણે શું બોલીએ? ગાભાય હુકાતા નથી, ગાભા ક્યાંય હમાતા નથી. આપણે એ શબ્દ આપણે યુઝ કરતા હોય. આ મારી વાત સાચી છે કે ખોટી એ તમે જણાવી દેજો ભાઈ. ગઈશ તો પારમીને છે ને મસાજ કરે છે ને તો અનેરી જોવે છે. જોઈ કેવું કરે છે. જા ભાઈ જા અંદર બેસી જા ન્યા. જા
જા બાજુ બે જા ગીત ગાય કે નહીં હા. એટલે હા ભાઈ બહુ મજા આવે જોઈ લો કેટલી શાંત થઈ ગઈ છે ભાઈ પારમી છે ને એકદમ. અને આ બાજુ છે ને બધા હું છું એમ કહેતા હતા બાટલી છાશ પીવાય એ સરખો ટેસ્ટમાં કોઈ દી કઈ પ્રોબ્લેમ જ નહીં તાજન છાશ ગળી એવી. ગળી છાશ આવી પહેલી વખત કારીગર કર્યા છે કારીગર ફેર્યા છે ભાઈ મેન કારીગર ઘરના લઈને ભૂલમાં ગયો સાકર નથી નાખી દીધી ને ઓલું મિલ્ક ખબર ઓલું અમૂલનું મિલ્ક બનાવે એમાં તો ભૂલમાં છાશમાં કેમિકલ નાખવાનું હોય એ જગ્યાએ ખાંડનો પાવડર નખાઈ ગયો છે. એ ખબર છે આ ભાઈને છે ને એલર્જી છે આની બગડી નહીં હોય? ગળી છે હા ના બગડી ન હોય ઘણી વખત આવે એવું તાજી છાશ હોય ને ઈ મીઠી છાશ હોય અને પડેલી છાશ હોય ને ઈ ખાટી છાશ હોય એવું હોય તો ભાઈ આ કયા સમોલ મને કે પડેલી આપો. ચિંતને છે ને ખાટી છાશ ભાવે બાકી આજે અત્યારે છે મસાલા ચણાનું શાક બરાબર રોટલી અને કઢી ભાત મેં જમી લીધું છે. કેમ કેમ આવા ગાંઠિયા કાઢીને વહી મેં નથી કાઢ્યા એ કહો કે નાખ્યું મારી ડીશમાં મેં તો ચોખ્ખી ચનાટ કરી નાખી હતી. ભાઈ પારમીને છે ને નવડાવા આવે ને ત્યારે થોડો હળવો મસાજ કરે ભાઈ પારમીને બહુ મજા આવે હારો હાર ગીત ગાય અને ભાઈ ત્યાંથી ફોન આવે છે આદો હીરોના ભાઈ એને સેજ જે ગમતું નથી ને સૂન મૂન પડા રહી છે ભાઈ આવું બધું છે પારમી જ્યારથી અહીંયા આવતી રહી ને ત્યારથી હા હમણાં ફોન આવ્યો તો એવું છે તો એ બરાબર લે હા તો થોડુંક ચાર્જિંગ ફૂલે ગયો છે ઈ કે બાદ શું કરે છે મેં કીધું તું આવજે હા. મોર્નિંગ કે રોજ છે મેં કીધું વેન કરશે તો હું લાવું ભાઈ આવું બધું છે એટલે છે ને ભાઈ એક મહિનાથી પારમી રોકડે જ પણ બધાને આમ માયા લગાવી દીધી એમ કહેવાય ને એવું છું છે બહુ યાદ આવે છે ભાઈ આદુને તો બહુ યાદ આવે છે. અને રી તારે નાની કરવી છે નહીં કેમ અરે એમ થાય મહેનત કરવાની ચોટ થઈ ગઈ હતી. જો આવું આ તો આવું પીરસવું બહુ ગમે ભાઈ આવું ગમે આપો હા આપો 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 કહીશ તો એક લાડવાનો પ્રસંગ આવે છે ને એક છે ને ભાઈ બીજો પ્રસંગ આવે છે તમને ખબર પડી જ ગઈ છે બરાબર છે તો એના માટેનું ભાઈ એક દિવસનું કોસ્ચ્યુમ રેડી થઈ ગયું છે બીજા દિવસનું સિલેક્ટ કરવાનું છે બરાબર તો અહીં જોઈ લો ભાઈ સિલેક્ટ કરવા માટે એવા જીજે ફાઈલમાં બરાબર કાકા એ જો ભાઈ પૂરેપૂરી તૈયારી કરી છે કાકા તમે વરાજો હોય એવું લાગે છે કન્યા ગોતવાની છે કે હોય. અને રિયા ફરે હે કન્યા છે ને ત્યારે meeting લેવા ગયા છે. હા આ અત્યારે સખી મિલનની meeting છે. સિમરન ગામની મીટિંગ છે સિમરન ગામની સખી મિલનની meeting માં ગયા છે. હા. એમાંથી લઈ નકર લે. ખબર જો પડે. એમાંથી ને ઈ સખી આવતી હોય ને પછી બીજી સખી હારે લાવતા આપણે સખી મિલનમાં જાઓ ને પછી એને હાળિયું જ હોય. હા એમાં જ ગોતશે. ભાઈ આવું બધું છે બરાબર ચાલો ભાઈ હું બીજી સખી લાવી હોય તો પેલા મેં સિલેક્ટ કર્યું બતાવી દો નહીં નહીં ઈ તો જોવા માટે તમારે છે ને બહુ વેઇટ કરવો Wait પડશે કરવો લાડવાનો બ્લોગ જોવો પડશે ભાઈ હા તમારે હા પણ હજી લાડવાનું નથી થયું લાડવાનું નથી થયું, પણ ઈ જે બીજો પ્રસંગ આવે ને એનો બ્લોગ જોવો એનો પડશે થયું છે તમારે. અત્યારે છે ને કેવું થાય છે ખબર કે ભાઈ જયદીપ નું ચિંતન નું કરીને આવીને ત્યાં પાછું પપ્પાનું ને કાકાનું બે નું બાકી રહે છે ઘડી કાંઈ ને ઘડી કાંઈ એટલે હું એવું કહું છું કાકા કે તમે છે ને આમ કેમ ઘડીક થાય તો માંડવા ચૂંદડી ઓઠાડવા જાય ને ઘડીક થાય રેવાય ત્યાં ગોળધાણા ખાઈ એને ઘોડે આમ ખેહી 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 બધાને લાવવા પડે આજે એવું લાગે છે ભાઈ ચૂંદડી ઓઠાડવા જતા હોય ને ગોળધાણા ખાતા હોય ને ત્યાં કાકા ગીત ગાય કયું ગીત ગાયું હાલુ હાલુ કરશો વરે નારે દા. કાકા હાવ ગીતની વેલ્યુ કરી નાખી કેવું એનો અવાજ આવે તમને ખબર છે હાલુ હાલુ કરજો વરના ઉદા દા જાનો યુગલ સેન વર કોલા કરશે આ રીતનો રાગ હોય કાકા શીખી જાજો અમારી ડિપાર્ટમેન્ટમાં ન આવે લેડી ડિપાર્ટમેન્ટમાં નહીં હમણાં પહેલી વાર મસ્ત ગાયું કાકાએ ગાયું છે ને ભાઈ. આલુ લે સાચી વાત છે કાકા એવું જ ગાયું હતું પહેલી વાર બહુ મસ્ત ગાયું ભાઈ હા, જ્યારે બ્લોગ ચાલુ કરો ને બીજું ત્યારનો જ્યારે બધું ફરી ગયું ભાઈ એવું હોય કેમેરા સામે તો હારા હારા ચક્કા છૂટી જાય છે હો ભાઈ તમને લાગે આ બ્લોગિંગ કરવું હેલું છે બાકી બ્લોગિંગ કરવું અઘરું છે ભાઈ હો ભાઈ ગુડ મોર્નિંગ એના માટે સગાઈ માટે એવું તો શૂટ માટે અચ્છા એવું છે આ ભાઈનો દીકરો હોય એવું લાગે છે મને ફેસ જોતા તો કેવું સારું બધાને છે ને કેવું થાય ભાઈ આવા કોસ્ટ્યુમ ને બધું રેડી કરવું હોય ને તો મમ્મીને જવું પડે પણ આ છોકરાના પપ્પાને છે ને આ બિઝનેસ છે કે નહીં એટલે ઈ છોકરો એકલો ટ્યુશન માંથી આવ્યો છે ને હવે એના પપ્પા એને રેડી કરીને એને કહે છે કે તારે હાલશે જો અને ડન કરી નાખ્યું ને ભાઈ એક ગામમાં ડન ના જ હોય ભાઈ જ્યાં શોરૂમ ચલાવતા ને ખબર હોય કઈ વસ્તુ ક્યાં સારી લાગે કેવી રીતે લાગે અમારે પણ શોરૂમે એવું થાય ઘણા લોકોની એવી ડિમાન્ડ હોય છે કે પિનલબેન તમે શોરૂમે આવે ને ત્યારે જ અમારે શોપિંગ કરીશ ત્યાં સુધી અમારે શોપિંગ નથી કરવી હું કામ કહી કે તમને વધુ ખબર હોય કે કઈ વસ્તુ અત્યારે ટ્રેન્ડમાં છે શું વસ્તુ ચાલે છે અને કયો કલર સારો લાગે છે એ તમે અમને મસ્ત સજેસ્ટ કરશો તો જ હોય કે અમારે તમારે ત્યાં કે શોપિંગ કરવા આવું છે ઘણા લોકોએ તો એવું કર્યું છે કે મારો ડિલિવરીનો સમય હતો ને તો કોઈ વહેલી શોપિંગ કરી રાખી છે કોઈ એવું કહે છે કે હું એન્ડમાં શોપિંગ કરીશ અને કરી પણ લીધી છે જે વહેલા જે લોકોને
છોકરાઓને છે ને 11મા મહિનાનો પ્રસંગ છે ને એ લોકોએ પણ વહેલી કરી. એક 9મા મહિના વાળા હતા એ લોકોએ વહેલી શોપિંગ કરી લીધી છે, અને બીજું ઈ 12 ગામના કસ્ટમર હતા. અને હજી અહીંયા વાળા જે છે ને એ લોકો શોપિંગમાં શું કીધું છે, મેં બધાને 9મા મહિનાનું કીધું છે કે હું 9મા મહિના સુધી હું શોરૂમે નહીં આવું. 9મા મહિનાથી હું શોરૂમે આવીશ, એટલે જેને મારી પાસે ખરીદી કરવી હોય તે 9મા મહિનામાંથી હું જવાની છું, એટલે તમે આવી જાજો ભાઈ. હે ને જયદીપ? ભાઈ હવે છે ને અનેરીનો વારો આવી ગયો છે, જોઈ લ્યો ભાઈ. અત્યારે મસ્ત મજાનું કોસ્ટ્યુમ પહેરાવે છે ભાઈ, જોરદાર. લાડવાની તૈયારી હાલે છે. હા, બહુ બધી અનેરી દેખાતી છે, જોઈ લ્યો. અહીંયા 1 2 3 4 કેટલી બધી અનેરી.